ભુજ શ્રી હાટકેશ અંબિકા મંડળ સંસ્કૃત પાઠશાળામાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે બેઠા ગરબા તેમજ બટુક કુમારિકાના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભુજ શ્રી હાટકેશ અંબિકા મંડળ સંસ્કૃત પાઠશાળામાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે બેઠા ગરબા તેમજ બટુક કુમારિકાના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અહેવાલ ન્યૂઝ દર્શન મહેતા ભુજ। મારું નામ વિભાકરભાઈ અંતાણી છે। હું સંસ્કૃત પાઠશાળાનો સંચાલક તરીકે કામ કરું છું। આજે ચૈત્ર નવરાત્રી પ્રસંગે 5મે નોરતે બેઠા ગરબા જે નાગર નાતીના પરંપરા મુજબ વર્ષોથી અહીંયા માતાજીના બેઠા ગરબાની રમઝટ જમાવવામાં આવે છે, જેમાં આશીષભાઈ વૈદ, જયશ્રીબેન, જૌનિકાબેન, હોરાબેન અને કેશાબેને ગરબાની રમઝટ જમાવી છે। એટલું જ નહીં, આજે 21 કુમારિકા અને 5 બટુકોનું પૂજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વર્ગસ્થ સંજયભાઈ પ્રબોધભાઈ હાથી હસ્તે જયશ્રીબેન, બકુલાબેન શુક્લ, જાનવિકાબેન પાઠક, હેમાંશુભાઈ અંતાણી અને સ્વર્ગસ્થ હિના અંતાણી તરફથી અને શ્રી માકરભાઈ તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજે લગભગ મોટી સંખ્યામાં માતાજીના બેઠાના ગરબાનું આયોજન કર્યું, જેમાં શકરાજાનું પઠન અમારા નાતીના પંડિત આદરણીય શ્રી અનુપમભાઈ શુક્લ અને રોહિતભાઈ પાઠકે પ્રારંભમાં શકરાજાનું પઠન કર્યું હતું। ત્યારબાદ ગરબાની રમઝટ જમાવી નાની બાલિકાથી કરીને 9 વર્ષની છોકરીઓનું અહીંયા ગુરુપૂજન વડીલોના હસ્તે કરવામાં આવ્યું હતું। સંસ્કૃત પાઠશાળા દ્વારા અવારનવાર પ્રવૃત્તિઓ આ થાય છે, જેમાં આપણા માધ્યમ દ્વારા આજે હું ચૈત્ર નવરાત્રિ પ્રસંગે શુભકામના પાઠવું છું। એટલું જ નહીં, પરંતુ રામનવમીના દિવસે પણ રામનવમી નિમિત્તે ભજન સ્પર્ધા મોટા રૂગનાથજી ખાતે રાખવામાં આવ્યું છે। તેમજ હટકેશ જયંતિના પ્રસંગે 9 અથવા 10 તારીખે અહીંયા 3 શ્રેષ્ઠ કાર્યકર્તા જનોઈ લેનાર બટુકોને સાટું અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે। તો હું આપ સૌને વિનંતી કરું કે બંને કાર્યક્રમમાં હાજરી આપે અને ચૈત્ર નવરાત્રિના આજે 5મા નોરતે હું શુભેચ્છા પાઠવું છું। જય હટકેશ, જય અંબે। જય હાટકેશ। હું જૌનિકા પાઠક। આજે અમારે હાટકેશ અંબિકા મંડળ સંસ્કૃત પાઠશાળા ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે બેઠા ગરબાનું સરસ આયોજન થયું અને તેમાં ઘણા બધા ભક્તોએ પણ ભાગ લીધો અને આજે અમે 21 કુમારિકા અને 5 બટુકોનું સન્માન બધા દાતાઓના સહયોગથી અમે સરસ કરી શક્યા। પછી શકરાદય પઠન, તે ઉપરાંત બેઠા ગરબા અને દરેક બાળકોએ પણ ખૂબ હોશભેર ભાગ લીધો। ગાયત્રી મંત્રથી બધાએ બહુ સરસ રીતે આંગણું ગજાવ્યું અને ઉપસ્થિત સર્વેએ પણ અમારી ટીમને બહુ પ્રોત્સાહિત કર્યા। તે બદલ અમે સર્વેનો આભાર માનીએ છીએ અને માતાજીની કૃપાથી અમે સરસ દરેક કાર્ય પરિપૂર્ણ કરી શકીએ છીએ।